નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોકડાઉન લેક્ચર સિરીઝ અને દેસાણી ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિષય અર્થશાસ્ત્ર અને લેક્ચર નંબર 2 બેન્કિંગ અને નાણાકીય નીતિ. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે બેંક શબ્દનો ઉદ્ભવ છે એ કઈ રીતે થયો છે. આજે આપણે આ લેક્ચરની અંદર વાત કરવાની છે બેંક શબ્દનો અર્થ શું થાય, મીનિંગ છે બેંક શબ્દનો શું થાય એના વિશે વાત કરવાની છે. તો બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બેન્કિંગની સેવા કે જે થાપણો સ્વીકારવાનું કામ, ધિરાણ આપવાનું કામ, થાપણો સાચવવી અને જ્યારે જ્યારે નાણાંનો અતિરેક થાય ત્યારે વિકાસ કાર્યની અંદર આવું નાણું આપી અને દેશને આગળ લઈ જવાનું કામ છે એ બેંક દ્વારા કરવામાં આવે છે. એટલે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. બીજો અર્થ થાય છે કે માંગવામાં આવે એટલે નાણું પરત કરવાની શરતે, માંગવામાં આવે ત્યારે નાણું પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. કે આપણે બેંકની અંદર પૈસા મૂક્યા પછી જ્યારે પણ આપણે પરત જોતા હોય તો બેંક એવી શરત મૂકે છે કે તમે જ્યારે પણ થાપણ તરીકે પૈસા મૂકો છો અને ગમે ત્યારે તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમને પાછા પણ આપી શકે છે. એટલે કીધું ને, પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી આપણી બચતો જે છે એ આપણા એકાઉન્ટની અંદર જમા રાખે છે અને આ કામ કરતી સંસ્થા કે જેને બેંક તરીકે આપણે ઓળખીએ છીએ. જી હા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, એનો એક હેતુ હોય અને એ હેતુ એટલે નફો કમાવાનો હેતુ હોય છે. આજે દરેક વ્યક્તિઓનો, દરેક સંસ્થાઓનો, દરેક ઇન્સ્ટિટ્યૂટનો, વોટેવર જેટલું પણ જે આર્થિક પ્રવૃત્તિ સાથે જેટલી પણ સંસ્થાઓ સંકળાયેલી છે, આર્થિક પ્રવૃત્તિ સાથે જેટલા વ્યક્તિઓ સંકળાયેલા છે, એનો હેતુ એક જ છે કે પૈસા કમાવાનો. તો બેંકનો હેતુ પણ એક જ છે, પૈસા કમાવાનો. બેંક એટલે નફાના હેતુથી કામ કરતી એવી ધંધાકીય સંસ્થા કીધી છે. જો ને, નફો કરે છે એટલે એને કેવી સંસ્થા કીધી છે કે ધંધાકીય સંસ્થા કીધી છે. કે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાદારી સંસ્થા જે પ્રજાની બચતો થાપણો તરીકે સ્વીકારે છે. પછી થાપણોના 3 પ્રકાર છે: ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ અને મુદતી થાપણો, કે જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. આપણી જે બચત છે એ આપણે આ 3 ખાતામાંથી કોઈ પણ એક ખાતામાં મૂકશું, કાં ચાલુ ખાતામાં મૂકશું, કાં બચત ખાતામાં મૂકશું, અથવા તો મુદતી થાપણો, ફિક્સ ડિપોઝિટ, કે બચતોને થાપણ તરીકે સ્વીકારે છે. વળી તેના બદલામાં આપણને શું આપે છે? તો કે તેના બદલામાં આપણને બેંક વ્યાજ આપે છે. આપણી જે થાપણો છે એને બેંક સાચવે પણ છે અને તે થાપણોમાંથી જો કોઈ અન્ય વ્યક્તિને કે અન્ય લોકોને જો ધિરાણની જરૂરિયાત હોય તો આપણી જે થાપણો છે એમાંથી એ બેંક એવા વ્યક્તિને ધિરાણ પણ આપે છે. ધિરાણ આપે એટલે એની પાસેથી બેંક વ્યાજ વસૂલ કરે છે. આમ જ્યારે પણ નાણાંનો અતિરેક થાય, એટલે કે બેંક પાસે જ્યારે પણ આવું નાણું છે એ વધી જાય ત્યારે બેંક આ નાણાંનો દેશના વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરી અને દેશના વિકાસને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે. વિવિધ ક્ષેત્ર એટલે ખેતીમાં રોકાણ કરી શકે, ઉદ્યોગોમાં રોકાણ કરી શકે, કે જેમાંથી દેશના વિકાસને અનુરૂપ હોય એવું રોકાણ બેંક છે એ કરે છે અને દેશને આગળ લઈ જવામાં મદદ કરે છે. તો આ 3 વ્યાખ્યા ઉપરથી આપણને બેંક શબ્દનો ઉદ્ભવ છે એ જાણવા મળેલો છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, બેંકોનું વર્ગીકરણ અથવા તો બેંકોના પ્રકારો જણાવો. આ તમને MCQની અંદર પણ અને 1 માર્કની અંદર પણ આ પ્રશ્ન પૂછાય કે બેંકોનું વર્ગીકરણ અથવા બેંકોના પ્રકારો છે એ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, બેંકોનું વર્ગીકરણ અથવા બેંકોના 2 પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે વાણિજ્યક બેંક, અથવા તો આ બેંકને વેપારી બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને
બીજો પ્રકાર છે એમનો મધ્યસ્થ બેંક. વાણિજ્યક અથવા વેપારી બેંક અને મધ્યસ્થ બેંક, છેલ્લા શબ્દ સરખા છે, બેંક. અહીંયા વેપારી છે, અહીંયા મધ્યસ્થ બેંક છે. જી હા વિદ્યાર્થી મિત્રો, વાણિજ્યક બેંકનું કામ પણ અલગ છે, મધ્યસ્થ બેંકનું કામ પણ અલગ છે. આપણે થોડીક આના વિશે માહિતી મેળવી લઈએ કે વેપારી બેંક કોને કહેવાય અને મધ્યસ્થ બેંક કોને કહેવાય. તો ધ્યાન આપજો, વાણિજ્યક અથવા વેપારી બેંક અને આપણી બેંક એટલે કે લોકોની બેંક કહી શકો. વાણિજ્યક બેંક એવી સંસ્થા છે કે જેની બ્રાન્ચ આપણા દેશમાં પણ હોઈ શકે અને વિદેશમાં પણ હોઈ શકે. વિદેશની બ્રાન્ચ ભારતમાં પણ હોઈ શકે, પણ એ કઈ બેંક હોય? વેપારી બેંક. મધ્યસ્થ બેંક એટલે સરકારની બેંક. આની વિદેશની અંદર કોઈ દિવસે બ્રાન્ચ હોતી નથી. મધ્યસ્થ બેંક દુનિયાના દરેક દેશ પાસે એક જ હોય છે. આપણી પાસે એક છે, દુનિયાના દરેક દેશ પાસે એક હોય છે. જેમ મધ્યસ્થ બેંકની બ્રાન્ચ કોઈ દિવસે વિદેશમાં હોતી નથી. જે વાણિજ્યક અથવા વેપારી બેંક છે એ વેપારી બેંકની બ્રાન્ચ છે વિદેશની અંદર હોઈ શકે. વેપારી બેંક વિશે આપણે વાત કરીએ છીએ કે બેંકોનું વર્ગીકરણ અથવા બેંકોના બે પ્રકાર હતા. એમાંથી એક વેપારી બેંક અને બીજી મધ્યસ્થ બેંક. આપણે બેઝિક પરિચય મેળવ્યો. હવે આપણે વેપારી બેંક વિશે થોડીક વિગતે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, વેપારી બેંક એક એવી સંસ્થા છે કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. એટલે કે દેશમાં રોકાણ કરવા માટે એ પ્રજાની થાપણો સ્વીકારે છે અને ગ્રાહકને જરૂર પડે એ પાછી પણ આપે છે. બેંક એક એવી સંસ્થા છે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. એવી વાત આપણે આગળ એક વ્યાખ્યાની અંદર પણ કરી, અહીંયા પણ વાત કરી છે કે વેપારી બેંક એક એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહાર કરો છે. જેથી દેશમાં રોકાણ કરવા માટે દેશમાં અલગ અલગ કેટલા બધા ક્ષેત્રોની અંદર બેંક રોકાણ કરે, પણ રોકાણ કરવા માટે સૌથી પહેલાં તો એને રોકડ તરલની જરૂર હોય, એટલે કે પૈસાની જરૂર હોય. આવા પૈસા બેંક કોની પાસેથી ભેગા કરે છે? તો કે એ પ્રજાની થાપણો. આપણે જે કંઈ આપણો ખર્ચ ગાંઠતા, જે આપણે બચત ખાતાની અંદર આપણે જે કંઈ પૈસાઓ સેવ કરીએ છીએ, જે પૈસાઓ બચાવીએ છીએ, એ પૈસા આપણે થાપણ તરીકે કોઈ પણ બેંકની અંદર મૂકવા માટે જશું. જેથી એ પ્રજાની થાપણો શું કરે છે? સ્વીકારે છે અને ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી પણ આપે છે અને સાથે સાથે પાછી આપવાની શરતે એને વ્યાજ પણ આપે છે. હવે જ્યારે પણ આપણે પૈસાની જરૂર પડે એટલે આપણે પૈસા ઉપાડવા માટે જઈએ છીએ, તો વર્તમાન સમયમાં તો આપણે કેટલી બધી રીતે પૈસા ઉપાડી શકીએ છીએ. જેમ કે ચેક દ્વારા તમે પૈસા ઉપાડી શકો છો, ડ્રાફ્ટ, પે ઓર્ડર, પોસ્ટ ઓર્ડર, એટીએમ અને વર્તમાન સમયની અંદર તો મોબાઈલ બેંક એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ બેન્કિંગની મદદથી પણ આપણે પૈસાનું ટ્રાન્ઝેક્શન છે એ આરામથી કરી શકીએ છીએ. એટલે બેંક જેમ જેમ સમય પસાર થતો જાય અને એને એવું લાગે કે અમારી કાર્ય પદ્ધતિમાં સુધારો કરવો પડે એમ છે, તેમ એની કાર્ય પદ્ધતિમાં સુધારો કરતા જાય છે અને આપણે બેન્કિંગ અંગે વધારે ને વધારે માહિતગાર થઈએ, આપણે બેંક અંગે વધારે જાણકાર થઈએ એવા પ્રયત્ન બેંક આપણા સુધી પહોંચાડે છે. એટલે તો આ ચેકથી ને ડ્રાફ્ટથી ને પે ઓર્ડરથી ને પોસ્ટ ઓર્ડરથી ને એટીએમથી ને મોબાઈલ બેન્કિંગથી ને અને વર્તમાન સમયની અંદર તો તમને ખ્યાલ હોય તો હવે આપણે પૈસા મૂકવા માટે બેંકની અંદર પણ જવું પડતું નથી. CDMA કેશ ડિપોઝિટ મશીન દ્વારા આપણે એટીએમથી આપણા ખાતામાં ગમે ત્યારે 24/7 રાત અને દિવસ ગમે ત્યારે એટીએમમાંથી પૈસા ઉપાડી પણ શકીએ છીએ અને આપણે પૈસા મેળવી પણ શકીએ છીએ. RP કેન્ટ નામના એક અર્થશાસ્ત્રીએ એવું કીધું છે કે બેંક એક ધંધાદારી સંસ્થા છે. આગળ વાત કરીએ એમ કે એનો હેતુ શું છે, તો બેંકનો હેતુ નફો કમાવાનો છે. બેંક એક ધંધાદારી સંસ્થા છે જે થાપણો સ્વીકારવા માટે જે વ્યાજ દર આપે તેના કરતાં ધિરાણ ઉપર તે વ્યાજ દર ઊંચો વસૂલ કરે છે અને જેના કારણે એ નફો કમાય છે અને આવો નફો દેશના વિવિધ કાર્યમાં રોકાય છે. એક્ઝામ્પલ તરીકે ભાઈ તમે પૈસા મૂકવા માટે જાશો બેંકની અંદર તો તમને વ્યાજ આપવામાં આવશે, માનો કે 7 કે 8% આપવામાં આવશે. પણ જો કોઈ વ્યક્તિ આ તમારી થાપણ લેવા માટે જાય, એટલે કે લોન લેવા માટે જાય, તો એને 7-8% વ્યાજ નહીં ભરવું પડે, એને 10 થી 12% વ્યાજ ભરવું પડશે. જેના કારણે એમાંથી બેંકને શું થશે? નફો થશે. એટલે આને એવું કેવું આપણે તમે આમ સાદી ભાષામાં એવું કહી શકીએ
તો એક પૈસામાંથી બીજા પૈસા બનાવવા. અને અર્થશાસ્ત્રની ભાષામાં જો હું તમને એની વાત કરું તો બેંક આવી રીતના જે ધિરાણ આપવાની સવલતો પૂરી પાડે એને શાક સર્જનની પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. શાક સર્જન એટલે નવા નાણાંનું સર્જન કરવું. તો બેંક આવી રીતના નફો પણ કમાય છે. બેંક લોકો પાસેથી થાપણો સ્વીકારે છે. તે થાપણો બેંક અન્ય કાર્યમાં રોકે છે. અન્ય કાર્ય એટલે કેટલા બધા કાર્યની અંદર, કેટલા બધા ક્ષેત્રની અંદર. માનો કે ફાર્મ ક્ષેત્રની અંદર પણ રોકી શકે, એટલે કે ખેતી ક્ષેત્રની અંદર પણ રોકી શકે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ રોકી શકે. ઘણી બધી જગ્યા ઉપર બેંક આપણી જે થાપણો હોય એનું એ રોકાણ કરી દે છે. આમ બેંક પ્રજાને પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં, જો આર્થિક પ્રવૃત્તિ જેમ 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 આર્થિક પ્રવૃત્તિને વેગ મળતો જાય એમ બેરોજગારી, ગરીબી આ બધાનું પ્રમાણ ઘટતું જાય. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો અથવા ખર્ચ કરવાનો હોય, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો અથવા ખર્ચ કરવાનો હોય તો એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેથી બેંક અલગ 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 જગ્યા ઉપર રોકાણ કરશે, જેથી આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે, નવા નવા રોજગારો ખુલશે, એ ઉપરાંત ઉદ્યોગો નવા સ્થપાશે તો ઘણા બધા લોકોને રોજગારી મળશે, જેથી આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે. અને પ્રજાને વ્યાજ પણ આપે છે. આપણે જે થાપણો મૂકી એ થાપણો ઉપર આપણે વ્યાજ આપે છે, આપણી થાપણો સાચવે છે. અને આવી થાપણોનું મેં વાત કરી એમ કે ખેતી, ઉદ્યોગ અને કોઈ પણ ક્ષેત્રની અંદર બેંક છે એ એનું રોકાણ પણ કરી શકે છે.